અમરીશભાઈ, હો કેમ છે? મજામાં? હા મનસુખભાઈ બોલે? હા ઓલા ભીખા બાપા ખારજ આવ્યા છે કચ્છમાંથી તમારી વાત કરવા હતી. હા દિયો ને ભીખા બાપા દેવી પૂજક. આપો આપો. જય માતાજી. જય માતાજી. આ તો ભીખા કાલે મેં તમારી માનતા માની 5100 રૂપિયાની અને માતાજી સુખી રાખે દાયરમાં દાદાની અને રાણને મૈયા નંબર દીધા હતા બહુ ઉલાવાય આશા ખોટા નાખી તો છેતરપિંડી કરી કોઈના 2 લાખ 5 લાખ રૂપિયા લઈને અને તું કોઈકનું ખોટું કરવા બેઠો ન ભરાય તો કરી નાખી ફોડી નાખીને આ લેબોરેટરી જે માણસને કરી હોય ને આ બળાત્કાર કરી હોય લેબોરેટરી હામી બોલે. બોલો મારો કઈક દેવીનો કઈક કરો. તારા બાપની હેસિયત નથી એવડે એને કીધું સંધિ છે કે એવડે આ હાઈ લુગડા સીવે છે. ક્યાં ગામ જતા એ તો ચોલ્યા પેલા હું તો કચ્છમાં હતો ફૂડની રેટમાં 900 કિલોમીટર. અને તારા ભીખાકા ડોશીનો શું ચોલ્યા? આ તમદારા લગી હમા કરાવતા કોઈ કે ઢોળે ભરાવી દીધું ભીખા બીજી બાયડી નહીં હોત અમારે કે આવું નથી નામ છે તેમ નથી. હવે મનસુખભાઈ એનું કાક કરો ને ભારે કર્યો ડોશીનું તમારી 5100 રૂપિયાની માનતા મેં દાયરમાં દાદાને હું પડાવી દઈશ. મનસુખભાઈ નો વાળ વાંકો ન થવો જોઈએ. આમ બળાત્કારીનો કેસ નાખવો હોય તો વાળ જ નથી શેનો વાંકો થાય લે? એ સેવક એને સેવકને તું પકડી વાંચું છું મારી હારે વાત કરી કીધી એ સેવકો ને એવડી વાળ ભીખા કસમાં ચા ગામ હતા એટલે ચૂંટણી ઓલી પણ હતો ખાવડાવવા દુકાય. તો ભીખા લઈ જાઓ ઠાઠા વેસત બે લ્યાઓ. હા મનસુખભાઈ આનું કરી દે ને ડોશીનું કામ તો મારા બાપ તને પગે લાગુ 7 વખત માતાજી ઘોડે આમ તું કે એમ કરી દઉં દાયમાં દાદા ઘોડે પગે લાગુ એક ફેરવું ઉપાડી ગયું. પણ હવે ડોશી પણ ભાગ્યા મારો તમારા નામ માંથી તો 900 કિલોમીટર થી આવ્યો અને ભાણું કે હરું વાત કરી દઈ ભેગા થાય કે ન થાય એટલેથી હું આવ્યો પણ આ તમારા કામ માંથી આવ્યો અને એને ઝઘડાવી નાખી હતી નંબર દીધા હતા ભાણાઈએ. હવે મનસુખભાઈ આનું કાક કરી દે તમારા પગે લાગે છોકરા કાલે કહેતા હતા કે મનસુખ કાકા કરે તો થાય એમ છો. પણ અમે ડોશી ભાગી ગયેલા પણ ડોશી કેટલીક વાર ભાગા વરમાં 4 વાર ભાગી ગયેલા. એ તો વાત છે. હવે આપણે શું કરવું મનસુખભાઈ? અમે ડોશી નો શું કરવો? મારે અમે મરી ગયો હું માનતા રાખું મેલડી બાપા જો સારો સારો થતો હોય ભીખા તો હું મેલડી ની માનતા રાખું મારે હવામાન તાવો દઉં તને પણ મારે ડોશી ને લેવી દો. પણ હું તમને શું છું મનસુખભાઈ? હા કોરાસમાં નહીં ચાચી લાગે ભાઈ સાહેબ. કોરાસમાં નહીં થાય કોરાસ સિવાય નહીં આવે ઓલા એના વ્યક્તિને ઉપર લઈને છોકરાઓને એટલે ઓલા દોરાઈને આવવાના છે. બોલો હા હવે આને શું કરવું? એટલે ડોશી નો ફોન બોન આવે નથી આવતો? ફોન તો આવે પણ વિરોધની વાત મારી હારે તો કરે છે. વાત કરે શું કે તું બીજી બાયડી એવો છો ને તું મને હેરાન કરશો ને તું મને મારકૂટ કરશો ને આમ છે ને તેમ છે એવો વિરોધનો ફોન આવે એટલે મનસુખભાઈ ફરિયાદી કરી અને એને ખેંચી લેવા દઉં. મારા બાપ હું તમને પગે લાગુ. છેલ્લી પહેલી વાત જીવ લાગુ ત્યાં લગી તમારો સમર નહીં હું બોલું. આમ તો હજી છોકરા મારા સંભાળે. આજ રાતે 12 વાગ્યા લગી તમારા વખાણ કરતા હતા નાનકો વનરાજ આ મારી છોકરી મોટી કે મનસુખ કાકાની હારમાં તો આવેલી આટલા હોલસોલમાં ભલે ને હરિજન ધનને પણ એની માઈ એને અવતાર દીધું. વાહ ભીખા વાહ. હવે આનું શું કરવું મનસુખભાઈ? એકાદી અરજી LCB માં કરી તો થાય હો ભીખા. હા LCB માં અરજી કરીને તો થાય. કાંઈ સમજો નહીં. અરે LCB માં ફરિયાદ કરો LCB માં. હા પણ તમે કરી દો તો હું આવું કાલ કે પમદાડે બાપુ. રાજકોટ LCB માં ફરિયાદ કરો ને એટલે ફૂકા કાઢી નાખો. પણ મારીથી કાંઈ થાય એમ તો મારા મગજ છે. તમે સોપડે ભરેલા છો થોડું શું મને શું ખબર પડે આમાં? અમે ભીખા થઈ માથે જોયા જેવી હોવા ડોશી નો પણ હવે મારી માથે સારું નથી ઉઠ્યું ને એટલું બાકી છે. આમ તો સાહેબ નકર હું નોખ્યું તમારા મારા ઘરે રોટલા માંગી છોકરાને નહીં ખાતા લીધો હાથ માનતા હોય તો માનજો. મને પાલન દાદો મારે કે માતાજી મારે તમારી હું ખોટું બોલતો હોય તો 3 દિવસ રોટલો ખાઈ 2 દિવસ ખાઈ નોય ખાઈ એવું છે. પણ આટલું કરી દો મારા બાપ કરી દો તમારા પગે લાગો હાથ જોડીને તમને કીધું. એટલે ભીખા મારો શીસોડો કાઢીને હું ચા તારો કરું એટલે
એ તો તમારી તો હાથની વાત છે. તમે ક્યાં એવા ધંધા કર્યા હતા? ભલે ને લેબોરેટરી કરી લે, લેબોરેટરીના કાગળ તો સદમોર બતાવશે ને ક્યાં જગ્યામાં તે લેબોરેટરી કરી હતી એમ. એટલે ભીખાકા હું ગરીબ માણસ મરી ગયો મારે તમે બોલો ને એની આમે ફટકાવી દીધી હોય છે. કાંઈક પણ આ નહીં હાલે. અમે ડોશી માથે ફરિયાદ કરી, બીજું રહેવા દે અમે. હા, અમે શું કરવું? અમે LCB માં ફરિયાદ કરી દે. પણ તમારી કને આવો તો તમે કયો એમ હું કરી દઉં? હાલો. પણ ડોશી તું પાછો સંભાળી લઈ જાય. હા, તમે કયો એમ કરી દો, એની કાંક કઈ વ્યવસ્થા કરે એમ કરી દો ભાઈ સાહેબ. પણ આ 4 વાર ડોશી નો સમાધાન થયું, 4 વાર ડોશી ભાગી ગઈ, અમે શું કરવું? હા, પણ એક વખત કરી દો, તમારા પગે લાગુ. આમ તો મનસુખભાઈ, હું તમારી વાત છોડી છું. પરિવારના દન આવું તો તમે કયો તો કરી દો. પણ હું ન્યા નથી કાકા. હે? હું ન્યા નથી. તો તમે ક્યાં છો? હું તો બહાર ગામ છું, માતાજીને મઢે. હા, પણ પરિવારના દિન તમે ઘરે નહીં આવો? ના, ન આવું. મારે માતાજીને ઠેક છે, મને હડકાયું કૂતરું કાઢ્યું ને એટલે લાર આવી. ના ભાઈ, એવું તમે બોલો માં. હું પરિવારમાં તમે આવીશ ને તાત્કાલિક મને કરાવી દો તમે. નકર હું છે વાત કરો ને સાહેબ. એટલે દાંત કાઢવા નથી, મને 2 મહિના પહેલા હડકાયું કૂતરું કાઢ્યું ને. હા, એટલે ઘરે આવવાની મનાઈ છે, નકર મને લાર આવે એમ. હવે આનું શું કરવું? તમે કયો એમ કરી દો. 100 મહિના ટેક આવી કે મનસુખ હડકાયું કૂતરું કાઢ્યું, ઘરે જાતો નહીં, નકર બટકું બોલે. અને આનું હું કરવું? બેસીલું ડોસી નું શું કરવું? કઈક માતાજીના વિચાર કરી મને ફરિયાદી કરાવી દે, તમારા પગે લાગુ. આમ તો તમે મારા બાપ સમાન છો, તમારા રેટા વખા માતાજી ઘરે હું તમારા ઘર વૈજીની ઘરે લગી આખું ઘર અમારું કરી આટલું કામ કરાવી દો, ગરીબ માણાનું કરાવી દો. અને તમારા મારા ઘરે રોટલામાં બટકા વેણતા હાલીએ, છોકરા ખાતા હાલે. તમને એનો આશીર્વાદ મળશે, તમને સારું કરશે મારી માતાજી મેળવી. ડોહીના નંબર છે? ડોહીના નંબર મારી કને નથી ભાઈ. પછી એમ થાય ને કેની હારે વાત કરવી? તો પછી મારી વાત સાંભળવા ફરિયાદી કરી નાખીએ તો? હા, ફરિયાદી કરી નાખી થાય. હા, LCT માં કરી નાખું. પરિવારમાં તો આવું કરે, બરોબર? અટાણા પોલીસ શું છે, આખું વર્ષ તો મતતા હોય. અત્યારે પોલીસ ને અટાણા નવા વર્ષથી ફરિયાદ ન દેવાય. એટલે આ પરિવારના તો આવું પરિવારની ફરિયાદ કોઈની કરવા જવાય? 2 દી કરી આવું. હા, બસ. લાભ પાસે પછી હોય, લાભ પાસે પછી કાળ પાસે આવે ને. હા, લાભ પાસે પછી કરાય, કાળ પાસે આવે ને પછી. અટાણ લાભ પાસે માં કોઈનો દી નો બગાડાય, કોઈનું વર નો બગાડાય. હે? કેટલા 3-4 દી કરી આવો? હા, 3-4 દી કેડે આવો ચાલે. તમે ઘરે રહેજો હો ભાઈ સાહેબ. હું ઘરે નહીં રહું. તમારી ઓલું મારે હું આવીને કરું? ચો ભાઈ ગવો પાવો ખાવો ફોરેસ્ટ સ્ટેશન માં? ના, તારા ઘરે પાવા ખાવાની જરૂર નથી. હું તમારું બધું સેટિંગ કરી દો ભીખા. પછી હું જરૂર છે? પછી તમે ફરિયાદી લખાવી નાખો પાકા પાયા મનસુખભાઈ. એટલે ઓલા તાત્કાલિક ઉપાડે એમ કરો કે જવાબ નથી દેતો. સમજુ પણ આ ડોહી વરમાં 3-4 વાર ભાગી જાય, એમાં શું કરવાનું? પણ હવે આમાં શું કરવાનું? ઈકો કઈ કાઢ્યું? મારો દીકરો આદુ કેને લઈ ગયો તો મને દારૂ પાઈ દીધો બાયરીએ 5 બાટલી. અને એમાં હું કંઠી રહી ગયો. સવાર લગી હાથ નહીં પડી ભાઈ, બરોબર છે? મારા આમ છે, હું ખોટું બોલતો દાંત કાઢવાની વાત નથી મનસુખભાઈ. મારા દીકરાના આમ છે 5 બાટલી દારૂ પાઈ દીધો. સવાર લગી મારી આંખ નો પડી. અને મારો દીકરો ઈકામાં લગી ખબર પડે સવારે કે બદોશી નથી આવી. કેટલી કોતરી પાઈ દીધો? હા, 5 બાટલી દારૂ પાઈ દીધો. અને પરિવારના બીજા તરીકા હું આવું અને ફરિયાદી લખી દો, તમારા પગે લાગુ તમારી ઘાસ. હું આમ તો એટલું કામ કરી દો મનસુખભાઈ. તમારી મોઢ હાથ જોડું છું. આમ તો એટલું કામ કરો. આમ તમને મારી માતાજી વાતો નહીં થવા દે. હા, એ તો બરોબર. હા, તો પરિવારના બીજા આવું. હાલો. હા, આવું ને. હા, 2-4 દી પછી હું તમને રિંગ કરીશ. હા, મને ફોન ક્યાં હતો? ભાઈ ના ફોન માંથી મેં ફોન કરાવ્યો. તમે મને કહો એટલા હું પરિવારના બીજા ત્રીજા દન આવું, બરોબર? હા, એ આપડા કલ્પેશ છે ને, કલ્પેશ ને મળી લીજો ને એટલે એના નંબર માંથી વાત થઈ જાય. પણ હું અત્યારે શું બેગલા કલ્પેશભાઈ છે આપડા અરે કચ્છમાં, હું કચ્છમાં છું. કલ્પેશભાઈ છે આપણા ગામમાં પારસીએ. એમાં મારે કેમ સેટિંગ કરવું તમે કહેજો. આ તો સીધી ફૂલવાળામાં દેવું ને એટલે 8 કોટી સીધી જાવ. આખી હાથ દિવસમાં દેવું ને એટલે 8 કોટી સીધી તમારી ઓફિસ. હા, પણ તો એક કામ કરો, ઈ છે ને પેલા કલ્પેશ ને પૂછી લીજો. એટલે કલ્પેશ ને ખબર હોય એટલે તમને કે ત્યારે આવજો.
હા પણ મારી વાત તમે સાંભળો. અને હું રાજમાં બસમાં દેવું કલ્પેશભાઈ ને મારે ક્યાં એને જગાડવા દઉં. એટલે 3-4 પરિવાર પાસે 2-3 દી કેડે હું આવું સમજ્યા. કાંઈ વાંધો નહીં, તો વાત કરજો ને, હાલો જોઈ લઉં. હા પણ તમે કહો તો આવું, તમે જીવન દો તો આવું પૈસા. હા પણ હું મને પેલા ફોન કરજો, હે પેલા મને રિંગ કરજો. હા તો કલ્પેશભાઈ ના નંબર હું લખતો હતો બરોબર. હા હા, કલ્પેશ ને પૂછી લો ને, એને ખબર છે. હાજી હા નંબર તમારે લખી દેજો કોણ ભાઈ. લખી દેજો. હા હવે મારી વાત સાંભળ ભાઈ. કલ્પેશ, એની માને રંગ જેવા ચાલ એની ઘણે ભયંકર દીધો છે, પરમારથી દીધો રાઠોડ છે, ગરીબ માં પણ બેલી છે ઈ. બોલો. હા બોલો બોલો. ગરીબ માં પણ બેલી છે. કલ્પેશભાઈ ના નંબર હું લખતો જાઉં હા. અને એક વખત ફરિયાદી કરી દો, પાકા પાય આવે અને એને ઉપાડી લઈ એવી ફરિયાદી કરી દો ભાઈ સાહેબ. હા એવું કરી હાલો. હા એટલે આવું ને પરિવારના બીજા 3 દાદા. હા એ કલ્પેશ હારે પેલા વાત કરી લેજો. હા હાલો એ વાંધો નહીં.